દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમના ઈશારે જ મને જે છે સ્નાન કરતા રોકવામાં આવી છે અને મને કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યું છે। અને આ બધાની વચ્ચે કીર્તિ પટેલનો સૌથી મોટો ધડાકો આવ્યો અને તેમણે કહી દીધું કે હું ઇન્દ્ર ભારતી બાપુના મોટા રાસ કહેવા જઈ રહી છું, જે ભગવાનની પાછળ કોણ છુપાયેલું છે તેવા નિવેદનો પણ તેમણે આપ્યા હતા। અને ગઈકાલે એક વિડીયો તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। સૌ પ્રથમ તો તે વિડીયો પર નજર કરી લઈએ। જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું। એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી। એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી। એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો। પણ વિચાર કરો તમે કેટલી ઈ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે। અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો। તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર। આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો। ઓલી પીએસઆઈ નાતી હતી, ઈ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો ઈ શું કહેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો। તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે, તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું આ લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે હાલની અત્યારે હાલમાં પણ, બરાબર। જય હિન્દ, જય સનાતન। હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે। અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી। જય હિન્દ, જય સંવિધાન। કીર્તિ પટેલનું સ્પષ્ટ કહેવું છે કે હું કાલે રાત્રે 9 વાગે લાઈવ થવા જઈ રહી હતી, પરંતુ મારા ગુરુએ મને લાઈવ થવાની ના પાડી દીધી અને કેટલાક સાધુ સંતોએ પણ મને ના પાડી કે આપણે સનાતન ધર્મનું અપમાન નથી કરવાનું। તે પછી પણ મારા વિરુદ્ધ જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અત્યારે પોલીસનો કાફલો એ મારી પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। એટલે માટે હવે કીર્તિ પટેલનું સ્પષ્ટ કહેવું છે કે હું તો ઇન્દ્ર ભારતી બાપુના જે છે રાસ ખોલીને રહીશ। હવે જોવાનું રહ્યું કે કીર્તિ પટેલના નિવેદનથી અને શું તેઓ વિડીયોમાં રાસ ખોલવા જઈ રહ્યા છે, કારણ કે છેલ્લા